ગંભીરા પુલ દુર્ઘટના બાદ ભુજના કોટડા ચકારનો પુલ ફરી બંધ કરી દેવાયો છે। જો કે આ પુલ ત્રીજી વાર બંધ કરી દેવાયો છે। છેલ્લા 5 વર્ષમાં અનેક અધિકારીઓ બદલાઈ ગયા। ઘટનાક્રમ એનો એ જ છે। ભુજ તાલુકાના કોટડા, આથમણા અને ઉગમણાને જોડતો જર્જરિત પુલ મોરબી પુલ દુર્ઘટના બાદ 9 નવેમ્બર 2022ના રોજ બંધ કરી દેવાયો હતો। નાટકીય રીતે 21 નવેમ્બર 2022ના રોજ લોકોએ કોટડાનો જર્જરિત પુલ ખોલી મૂક્યો હતો। ફરી 30મી મે 2024ના રાજકોટની દુર્ઘટના બાદ તંત્ર જાગ્યું અને પુલને સલામતીના કારણોસર બંધ કરી દેવાયો। જો કે ફરી થોડા સમય બાદ આ પુલ શરૂ કરી દેવાયો હતો અને હવે ગંભીરા પુલ દુર્ઘટના બાદ આ બ્રિજને તંત્ર દ્વારા ફરી બંધ કરી દેવાતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। અમારી સમસ્યા છે પુલ। જ્યારે પણ ગુજરાતની અંદર ક્યાંય પણ પુલ તૂટવાની સમસ્યા આવે છે ત્યારે તંત્ર વિભાગે દોડતા આવી અને પુલને બંધ કરી નાખે છે। એના અનુસંધાને હું કહેવા માંગુ છું, જો તમે પુલ બંધ કરો છો તો તાત્કાલિક ધોરણે તમે નવો પુલ બંધાવો। અને અમારા બે બાજુ કોટડા છે, કોટડા ઉગમણા અને કોટડા આથમણા, અને હજારોની સંખ્યામાં વસ્તી છે, એને આવ જાવમાં તકલીફ પડે છે અને તમારા ડાયવર્ઝન છે જે બહુ જ ખરાબ સ્થિતિમાં છે। એનામાંથી હોન્ડા પણ નીકળી શકે એમ નથી। અને મારી માંગણી છે સરકાર પાસે કે તાત્કાલિક ધોરણે આ પુલનો કાંઈ પણ રસ્તો કાઢી અને નવો બનાવે, યા તો પ્રજાને એવો રસ્તો આપે કે પ્રજા હેરાન ના થાય। બસ એ જ મારી માંગણી છે।